અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયટી પાસેથી ભરૂચ એસઓજી પોલીસે સ્વિફ્ટ કારમાંથી 10 કિલો ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી મહિલાના પતિને વોન્ટેડ જાહેર કરી 1 લાખનો ગાંજાનો જથ્થો અને સ્વિફ્ટ કાર મળી કુલ 6,10,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીના આધારે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં રહેતા દીપક હર્ષ નારાયણ મંડલની પત્ની જ્યોતિ કુમારીને સ્વિફ્ટ કારમાંથી 10 કિલો ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી હતી। જો કે જ્યોતિ કુમારીનો પતિ દીપક મંડલ ફરાર થઈ ગયો હતો। એસઓજી પોલીસે રૂપિયા 1 લાખનો ગાંજાનો જથ્થો, 10,000નો મોબાઈલ અને 5 લાખની સ્વિફ્ટ કાર મળી કુલ રૂપિયા 6,10,000નો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી ફરાર પતિ દીપક મંડલને ઝડપી પાડવામાં ચક્રો ગતિમાન કર્યા છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।